નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ નંબર 7 ની અંદર આઈડિયલ માં સમાજ વિષયનું સોલ્યુશન કરવાના છે। આજનું આપણે સોલ્યુશન કરવાના છે ચેપ્ટર નંબર 16 એટલે કે પાઠ નંબર 16 રાજ્ય સરકાર। તો એમાં વિકલ્પ જોઈએ। પહેલું, રાજ્યની વિધાનસભા બીજા કયા નામથી ઓળખાય? ધારાસભા। ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કઈ છે? તો કે ગ્રામ પંચાયત આવશે, તાલુકા પંચાયત આવશે, જિલ્લા પંચાયત એટલે તમામ। રાષ્ટ્રની સરકાર કયા નામે ઓળખાય છે? સંઘ સરકાર। એમએલએ બનવા માટે તમારે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 25। કોની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાવે છે એટલે કે રાજ્યપાલ। વિધાનસભાના સરળ સંચાલન માટે વિધાનસભા સભ્યો કોને છૂટે છે? અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ। કારોબારીની વહીવટી અધિકારીઓને શું કહેવામાં આવે છે? વહીવટી કારોબારી। એના પછી રાજ્યના બંધારણીય વડા કોણ છે? તો કે રાજ્યપાલ। રાજ્યપાલની નિમણૂક કોણે કરી? રાષ્ટ્રપતિ કરે છે। પછી 10મું, રાજ્યપાલના કાર્યમાં નીચેનામાંથી કયા કાર્યનો સમાવેશ થતો નથી? કે નાણાં મંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરવું। એના પછી મંત્રીમંડળ કઈ કક્ષાનો મંત્રી હોય છે? બરાબર, તો એમાં આવશે કેબિનેટ કક્ષાના હોય છે, નાયબ કક્ષાના હોય છે, રાજ્ય કક્ષાના હોય છે, એટલે ડી ઓપ્શન તમારો જવાબ થશે। રાજ્યનો વહીવટ કઈ સરકાર કરે છે? બરાબર, તો રાજ્ય સરકાર। એના પછી છે ગુજરાતની વડી અદાલતની સ્થાપના 1 મે 1960 ના થઈ હતી। ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી? તો કે અમદાવાદમાં આવેલી છે। વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે। કઈ અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે ફરજ બજાવે છે? તો વડી અદાલત। માતા અને નવજાત શિશુને સરકારી સંસ્થામાં ઘરે મૂકવા માટે કઈ યોજના રાજ્ય સરકાર? તો ખિલખિલાટ ડ્રોપ બેક યોજના આવે છે। એના પછી ખાલી જગ્યા આપણે પૂરવાની છે, એમાં રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે। સ્થાનિક સ્વરાજ્ય ગ્રામીણ અને શહેરી એમ બે વિભાગમાં વહેંચાયેલું છે। ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે। ત્યારે રાજ્ય કક્ષાએ વહીવટ કરતી રાજ્ય સરકારને રાજ્ય સરકાર કહેવાય। ઉપલા ગૃહને આપણે વિધાન પરિષદ કહેવાય અને એમાં સભ્યની સંખ્યા 182 હોય છે। ગુજરાતના વિધાનસભા ભવનને આપણે ગાંધીનગર ખાતે આવેલું છે, જેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે। અને વિધાનસભાની ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે। રાજ્ય સરકારનું બીજું અંગ છે કારોબારી। મંત્રીમંડળ એ રાજકીય કારોબારી કહેવાય છે। રાજ્યપાલ એ રાજ્યની કારોબારીના વડા છે। રાજ્યપાલના હોદ્દા માટે 35 વર્ષ કે તેથી વધુ વ્યક્તિ લાયક ગણાય છે। મંત્રીમંડળમાં 3 કક્ષાના મંત્રી હોય। કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે। સરકારનું ત્રીજું અંગ એટલે ન્યાયતંત્ર છે। નાગરિકના હકોનું રક્ષણ અને જતન ન્યાયતંત્ર વડે થાય છે। તંદુરસ્ત માનવ સંસાધનથી રાષ્ટ્રનો સર્વાંગીણ વિકાસ શક્ય બને છે। એના પછી છે આપણે ખરા ખોટા આપેલા છે। બરાબર, એક ઉપરનો દર્દીના તાત્કાલિક સેવા મેળવવા માટે ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સની સેવાની યોજના એ બધા વિદ્યાર્થીને ખ્યાલ હશે જ। એના પછી ખરા ખોટા તમને આપેલા છે, એના સોલ્યુશન તમને બાજુમાં આપેલા છે, તો વિદ્યાર્થીએ વિડીયો પોઝ કરી અને દરેક પ્રશ્નના ઉત્તરના ખરા ખોટાના ઉત્તર તમારે લખવાના છે તમારા આઈડિયલમાં। એના પછી પ્રશ્ન નંબર 4 આપણે જોઈએ, એક બે વાક્યમાં આપેલું સરકારના અંગો કયા કયા છે? તો કે એમાં 3 છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। સ્થાનિક સ્વરાજ્ય કોને કહેવાય? સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિને ચૂંટે છે, તેના દ્વારા જ વહીવટ થાય એને સ્થાનિક સ્વરાજ્ય કહેવાય। એના પછી છે શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના નામ આપો। 2 છે, નગરપાલિકા અને મહાનગરપાલિકા। રાષ્ટ્ર કક્ષાની સરકાર એટલે કેન્દ્ર સરકાર અથવા સંઘ સરકાર। રાજ્ય સરકારના મુખ્ય અંગો કયા છે? તો કે ધારાસભા અને કારોબારી અને ન્યાયતંત્ર। વિધાન પરિષદ કયા રાજ્યોમાં છે? તો બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં। રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે? બરાબર, તો ત્યારે રાજ્યપાલને વહીવટથી ચાલે છે। ખરડો કાયદો ક્યારે બને? વિધાનસભાના સભ્યોએ બહુમતીથી પસાર કરેલા ખરડાને જ્યારે રાજ્યપાલની મંજૂરી મળે એટલે ખરડો કાયદે બની જાય છે। વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય? તો કે અધ્યક્ષના માધ્યમથી। રાજ્યની કારોબારીમાં કોનો સમાવેશ થાય છે? બરાબર, તેમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીમંડળ તેમજ મંત્રીઓના નિયંત્રણ
માર્ગદર્શક હેઠળ કામ કરતા વહીવટી અધિકારો આ બધાનો સમાવેશ થાય. મુખ્યમંત્રીમાં કોણ નિમણૂક કરે છે? રાજ્યપાલ. રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે કોને નિમે છે? બરાબર, રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે. રાજ્યપાલની મોટા ભાગની સત્તા કોણ ભોગવે છે? કે ભાઈ મુખ્યમંત્રી અને તેનું મંત્રીમંડળ. જો ન્યાય તંત્ર ન હોય તો શું થાય? જો ન્યાય તંત્ર ન હોય તો પ્રજાના હકોની જાળવણી ન થાય, લોકો માનહાનિ થાય, પક્ષપાત થાય, પ્રજા સાથે ભેદભાવ થાય, દેશમાં હિંસાનો વ્યાપી જાય. આરોગ્ય એટલે શું? આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક બરાબર આપણે કુશળતાની સંપૂર્ણ અવ્યવસ્થાને આપણે શું કહેવાય છે? અવસ્થાને આપણે શું કહેવાય? આરોગ્ય કહેવાય. જાહેર સ્વાસ્થ્ય સેવાઓ કોને કહેવાય? તો કે દેશની પ્રજાની સુખાકારી માટે સરકાર દ્વારા આપવામાં આવતી સ્વાસ્થ્ય સેવાને આપણે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે સત્ર નંબર 1 એટલે કે સેમેસ્ટર નંબર 1 ના સમાજ વિદ્યાનું સંપૂર્ણ સોલ્યુશન આજ સુધી આપણે જોયું. હવે આના પછી આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સેમેસ્ટર 2 ના આપણે વિડિયો લેક્ચર જોવાના છીએ. તો તે દરેક વિડિયો લેક્ચર મેળવવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને અવનવા વિષયના તેમજ અવનવા ધોરણના તમને વિડિયો લેક્ચર મળતા રહે છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.